જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે। આજની આપણી કહાની છે લવ મેરેજવાળી વહુ વિશે। ઘણા દિવસો પછી આજે પ્રતિભા તેની માં સુમિત્રા દેવીને મળવા આવી રહી હતી। ટ્રેનમાં સફર કરતાં કરતાં તે આખા રસ્તા તેની બાળપણની સંપૂર્ણ યાદોમાં ખોવાઈ ગઈ હતી। કેવી રીતે તેની માં તેને ગોદમાં લઈને લોરી ગાતી, તેની પસંદીદાર વાનગી બનાવીને આપતી, તેના વાળ ગૂંથીને શાળાએ મોકલતી અને દરરોજ સાંજે દરવાજા પર ઊભી રહીને તેને પાછા ફરવાની રાહ જોતી હતી। બાળપણની બધી યાદો તેની આંખોમાં આગળ ફરી રહી હતી, પણ સાથે સાથે માના વૃદ્ધાવસ્થા અને અવસ્થાની બીમારી વિચાર અંદર તેને સુધી વ્યસ્ત કરી નાખ્યો હતો। ઈચ્છા હોવા છતાં પણ તે પોતાના માયકે વારંવાર આવી શકતી ન હતી। એનું કારણ હતું કે તેની ભાભી ઠંડો અને રૂખો વ્યવહાર હતો, પરંતુ જ્યારે માતાને મળવાની તરત જ તેની સહનશક્તિ બહાર થઈ જતી હતી। જ્યારે પોતાના રોકા તેવું માટે મુશ્કેલ બની જતું હતું, ત્યારે તે બધી ફરિયાદો ભૂલીને પોતાની માતાને આંચળની છાયામાં પહોંચી જતી હતી। પ્રતિભાનું માયકું દિલ્હીમાં હતું અને સાસરિયું ગુડગાંવમાં હતું। તેના માયકે તેની માતા સિવાય તેના એકલવાયો ભાઈ અને ભાભી રહેતા હતા, પરંતુ તેનો ભાઈ કરતાં 8 વર્ષ તે મોટી હતી। એક દીકરો હતો, તેની ઉંમર 16 વર્ષની હતી। જ્યારે લગ્નના 5 વર્ષ વીતી ગયા પછી પણ તે ભાઈ અને ભાભીને કોઈ સંતાન થયું ન હતું। જેમ જેમ ઘરમાં પ્રવેશી તેમ તેમ ચારે બાજુ એક અજાણ્યા સંતાન છવાયેલો હતો, જેના કારણે તેનું હૃદય બેચેન થઈ ગયું હતું। એ જ સમયે તેની ભાભી પ્રીતિ બહાર આવી અને પોતાની નણંદને જોઈને ચહેરા ઉપર ઉગ્ર બતાવી દીધો હતો। માત્ર ઔપચારિકતા બતાવવા માટે જાળવીને તેણે ફીકી સ્મિત સાથે બોલી, નમસ્તે, રામ રામ। પ્રતિભાની આંખો તેની માતાને શોધી રહી હતી। તેણે થોડી બેચેની સાથે પૂછ્યું, ભાભીમાં ક્યાં છે? પ્રીતિએ રૂખા સ્વરે જવાબ આપ્યો, પોતાના ઓરડામાં સૂઈ રહી છે। પછી કોઈ બીજી વાત કર્યા વિના તે રસોડાની ચાલી જાય છે અને અરે, સૂર્ય માથા પર ચડી ગયો છે અને હંમેશા વહેલા ઉઠનારી મારી માં હજુ સુધી સૂતી છે। પ્રતિભા પોતાની માતાને ઓરડા તરફ જતા બોલી। જેમ જેમ તે ઓરડાની પ્રવેશી તેમ ગભરાઈ ગઈ હતી। તેની માં પથારી પર પથરાયેલી પડી હતી, ચહેરા પર કચળીઓની જાળ બિછાઈ ગયો હતો। હાડકાં જાણે એ નબળી દેહમાંથી બહાર નીકળવા આતુર હતી। માતાનું શરીર સંપૂર્ણપણે દુર્લભ થઈ ગયું હતું। થોડા વર્ષો પહેલાં સુધી તો માં વૃદ્ધાવસ્થા હોવા છતાં પણ તંદુરસ્ત અને હંમેશા હસતી ખેલતી રહેતી હતી, પરંતુ હવે તેનું શરીર એકદમ નબળું પડી ગયું હતું। આ 4-5 વર્ષમાં એવું શું થયું કે માતા એટલી વૃદ્ધ લાગી રહી હતી? એ જ સમયે સુમિત્રા દેવી એ પોતાની સુકાઈ ગયેલા હોઠ પર હલકી સ્મિત લાવવાનો પ્રયત્ન કરતા કહ્યું, હા બેટા, હું બરાબર છું। તું મુસાફરી કરીને થાકી ગઈ હશે, કંઈક ચા નાસ્તો લીધો કે નહીં? સુમિત્રા દેવી કાંપતા અવાજે બોલી તો પ્રતિભાએ તુરંત તેની માતાના માથા પર હાથ રાખ્યો અને નાડીઓની ગતિ ચકાસી। બધું સામાન્ય હતું। અરે, શું થયું ડૉક્ટર જેવી તમારી તપાસ શા માટે કરી રહી છે? એ કહેતા જ સુમિત્રા દેવી હસવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો। ત્યારે પ્રતિભા તેની માતાએ નિહાળા બોલી, તમારું સ્વાસ્થ્ય કંઈ ઠીક લાગતું નથી। શું થયું? સુમિત્રા દેવી એ હલકી સ્મિત સાથે કહ્યું, અરે બેટા, આ તો વૃદ્ધાવસ્થા છે। આ ઉંમરે આ બધું ચાલુ જ રહે છે। બેટી સામે જોઈને તેમણે ઉપાડ પ્રયાસ કર્યો, ત્યાં પ્રતિભાનું તુરંત જ તેમને બાહ પકડીને સહારો આપવા માટે હાથ લંબાવ્યો હતો। પણ જેમ જેમ પ્રતિભા હાથ રાખ્યો, સુમિત્રા દેવીના મોઢામાંથી તીક્ષ્ણ આક્રોશ નીકળી ગયું હતું। દુઃખથી ચીસ પાડી તોએ આંખો મીંચી લીધી હતી। ખાટ પર પાડી પડેલી માને જોઈને પ્રતિભાનું હૃદય ધડકતું થથરી ગયું હતું। તેની સમજમાં આવી રહ્યું ન હતું કે માને કેટલી તીવ્ર પીડા શા માટે થઈ રહી છે। તેણે વિશ્વાસ જ ન થતો કે હળવા સ્પર્શથી માને કેટલો દુખાવો કેવી રીતે થઈ શકે। માના વિરોધ છતાં કારણે જાણવા માટે તેણે તરત જ તેમની બાજુ પરથી શોલ હટાવી અને ધ્યાનથી જોયું। આ જોઈને તેને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી। સંપૂર્ણ બાજુ પર વાદળી કાળા નિશાન હતા। આ કેવી રીતે થયું? માં પ્રતિભાના આશ્ચર્યથી પૂછ્યું। સુમિત્રા દેવીએ દરવાજા તરફ ટકાવરી નજર રાખી। પ્રતિભાના પ્રશ્નનો જવાબ આપતા માટે કંઈક કહે તે પહેલાં જ પ્રીતિ અચાનક ચા અને નાસ્તો
અને બિસ્કિટ લઈને રૂમમાં આવી ગઈ હતી. પ્રીતિ ઊંચી અવાજે બોલી, અરે તેમને કશું નથી થયું દાદીને. ચાલતા ચાલતા તેમનો પગ લપસી ગયો હતો, તેથી માજી પડી ગયા હતા. આ કહેતા પ્રીતિએ તરત જ તેમની બાજુએ ફરેલી શોલની કાઢી દીધી અને તેમને કેવી રીતે જોયા કે સુમિત્રા દેવીનું હૃદય ધબકી ગયું. પોતાની ભાભીના જવાબ પર પ્રતિભા પર પ્રશ્નાર્થ નજરથી જોવા લાગી હતી. આ વાત પર વિશ્વાસ કરવો એના માટે બહુ જ મુશ્કેલ હતું. પણ તે બોલી, કોઈ દવા લીધી કે નહીં? હા બેટી, તારા ભાઈએ દવા લાવીને મને આપી હતી. હવે દુખાવામાં થોડી આરામ મને મળી ગયો છે. આ વાતો હજુ ચાલી જ રહી હતી ત્યારે સંજીવ રૂમમાં આવ્યો. તેણે જોઈને પ્રતિભાનું પૂછ્યું, ભાઈ, માને એટલી મોટી ઈજા થઈ છે તો તું હજુ સુધી શું કરે છે? ડૉક્ટરને કેમ બતાવ્યું નથી? સંજીવ કંઈ બોલે તે પહેલાં આ વાર પ્રીતિએ જ જવાબ આપી દીધો હતો. પ્રીતિ કટુ અવાજમાં બોલી, દીદી, અમારી પાસે એટલી તકો નથી કે નાની મોટી ઈજાઓ માટે તેમને વારંવાર માંજીને ડૉક્ટર પાસે લઈ જઈએ. પૈસાની ખોટ તમારા સસુરાલના ન હોય પણ માયકામાં છે. અમને અમારું ઘર ચલાવવા પડે છે અને ઉપરથી અવારનવાર કોઈને કોઈ મહેમાન પણ આવતું જતું હોય છે. તમારું શું છે? સાસ સસરિયાનું પેન્શન છે, પતિની સરકારી નોકરી છે અને બંને 3 વર્ષથી તમારા દીકરીની પણ સારી નોકરી લાગી છે. ભાભીએ આ તણાવવાળા શબ્દો સાંભળીને પ્રીતિભાના હૃદયના કડવાશ ભરાઈ ગઈ હતી. તેને હાથમાં ચાની પ્યાલી હતી પણ હવે તેનું પીનું ઝેર લાગતું હતું. પ્રતિભાનું હૃદય ઘણું ઊંચતું હતું કે તે પોતાની માને સાથે લઈ જાય, પણ તેની પોતાની મજબૂરી પણ હતી. તેઓ પરિવાર સંયુક્ત પરિવાર હતું જ્યાં તેના સાસ સસરા પણ સાથે રહેતા હતા. ઘર માત્ર 2 ઓરડાવાળું જ હતું. એક ઓરડો પ્રતિભા અને તેના પતિનો હતો અને બીજો તેના સાસ સસરાનો હતો. દીકરાએ ભણવા માટે પણ હોલમાં બેસવું પડતું હતું. ગરોગાંવ જેવા મોંઘા શહેરમાં મોટું ઘર લેવું સહેલું ન હતું. હવે તે આવા પરિસ્થિતિમાં પોતાની માને ક્યાં રાખે? ક્યાં સસરાના ઝઘડા શરૂ થઈ જાય? આ વિચારીને તે ચૂપ રહી ગઈ હતી. પ્રતિભાએ મોટી મુશ્કેલીથી ત્યાં 2 કલાક તે વિતાવ્યા. માની બાજુમાં બેઠેલી અઘૂણી સુધી રીતે સમજી રહી હતી કે ઘરમાં કંઈક મોટું ખોટું ચાલી રહ્યું છે. આખો સમય તેની ભીની પ્રીતિની નજરો તેની પર ચોંટી રહી હતી, જાણે કે તે દરેક વાત અને હાવભાવથી ચામતી નજરે રાખી રહી હોય. માની મૌન પીડા અને પ્રીતિના નિહોગના છુપાયેલી તેને અજીબ દોષ, આ બધું જોઈને પ્રતિભાનો હૃદય અજાડ્યો ડર ઊભો થવા લાગ્યો હતો. તે સમજી શકતી હતી કે તેની મા કેટલી મજબૂર અને લાચાર બનીને રહી ગઈ છે. પોતાના દુઃખ પણ કોઈને કહી શકતી ન હતી. થોડો સમય વીત્યો. અંતે ફરી આંખો અને આભારે હૃદયથી જ્યારે તે પાછા જવા માટે ઊભી થાય છે ત્યારે તેના પગ મજબૂરીથી આગળ વધ્યા. તેની આંખો એક ફરીવાર તેની સ્થિર થઈ ગઈ હતી. તે ધૂંધળી સ્મિત પાછળ તેમની પીડા છુપાયેલી નિષ્ફળ પ્રયાસ કરી રહી હતી. ત્યાં જ તેનો ભાઈ સંજય બોલ્યો, ચાલો દીદી, હું તમને ગાડીથી છોડી દઉં છું. બહાર નીકળીને સંજીવ ગાડી સ્ટાર્ટ કરતો હતો. તે સમયે પ્રીતિ રસોડાના દરવાજાની 4 કોળી પર ખભો ટેકીને ઊભી હતી. જૈસે જ પ્રતિભા દરવાજા સુધી પહોંચી ત્યાં જ પાછળથી તેની પ્રીતિ ભાભીએ ભણભણાવવાનું સાંભળ્યું. મહેમાન છો તો મહેમાન તરીકે જ રહો, વધુ દખલ કરવાની જરૂર નથી અમારા ઘરમાં. અપમાનનો ઘૂંટડો ગળી ગઈ અને પ્રતિભા ભીની આંખો કરીને બહાર નીકળી ગઈ હતી. દિલ્હીથી ગુડગાંવ મુસાફરીમાં બંને ભાઈ બહેન થોડા સમય માટે સંપૂર્ણ મૌન રહ્યા હતા. પછી મોડું હિંમત કરીને પ્રતિભા બોલી, ભાઈ, એક વાત પૂછું? જ્યારે માને ઈજા થઈ હતી ત્યારે તું ઘરમાં હતો? ના દીદી, હું તે સમયે ઘરમાં ન હતો, પણ તું તો કેમ પૂછે છે? ભાઈ, મને લાગતું નથી કે માને ઈજા ફક્ત પડવાથી થઈ હોય, પણ દાદી ને મૌન પૂછ્યું હતું કે શું થયું હતું. માએ ફક્ત એટલું જ કહ્યું કે તે પડી ગઈ હતી, ચોટ તો વાગી હતી. પણ ભાઈ, મને શંકા છે કે વાત કંઈક બીજી છે. પણ માં કોઈ ડરના કારણે કંઈ પણ જણાવવા બધી રહી છે. તારી પત્નીના વલણથી તો બધાને સારી રીતે ઓળખાણ જ છે. પ્રતિભાની
વાત સાંભળીને જ સંજયનો ચહેરો થોડો બગડી ગયો અને તે બોલ્યો, દીદી, હવે તમે વાતનું બીજું કંઈ ન બનાવી દો. ખૂબ જ મુશ્કેલીથી મારું જીવન પાટા પર આવ્યું છે. શું તને ભૂલી ગયા કે પહેલાં તે સાસુ વહુના ઝઘડાઓને કારણે મારે કેટલું બધું સહન કરવું પડતું હતું? તને ભૂલી ગઈ છે? તમારી ભાભીના નાની નાની વાતમાં એવું તોફાન ઊભું કરી દીધું હતું કે તેની મૂંઝ આજે પણ કાનમાં સંભળાય છે. તને પણ જાણો જ છો કે દીદી, પ્રીતિ અમારા પર ખોટા દહેજો કેસ કરાવ્યો હતો. એ પળ મારી આંખો સામે ફરી આવે છે તો આજે પણ તારી આત્મા કાંપી ઉઠે છે. પોલીસ સ્ટેશનમાં પસાર કરેલી એ રાતો, હવાલાતમાં ગાળેલા એ દિવસો. હું એક દિવસ ભયાનક તબક્કાથી પસાર થયો છું. દીદી, શું શું નહીં સહન કર્યું છે મેં છેલ્લા કેટલાક વર્ષોમાં. મારી ઇજ્જત, મારું વ્યવસાય, મારી બરબાદી થવાનું બધું બચી ગયું. તે બધું યાદ કરવા માટે પણ હું કંપી ઉઠું છું. પણ દીદી, હવે હું શાંતિથી જાગવા માગું છું. શાંતિ જોઈએ છે મને. ભાઈની વાત સાંભળીને પ્રતિભાએ કંઈ કહેવું યોગ્ય ન લાગ્યું. તે સમજી પણ અંદરથી ઘણા વિચારો તેને પરેશાન કરી રહ્યા હતા. અને બીજી તરફ તેની પત્ની અંદરો અંદર નણંદની ઘરેથી નીકળ્યા જ પ્રીતિ તકો મેળવીને પોતાની સાસુને ઓરડામાં ગઈ અને સુમિત્રા દેવીને હાથ પકડીને જોરથી ધકેલી દીધી. ચોટના કારણે સુમિત્રા દેવીના મોંમાંથી તીવ્ર ચીસ નીકળી ગઈ હતી. ત્યાં પ્રીતિ દોરબાર અવાજમાં બોલી, શું મ્યાણી મારી ફરિયાદ કરશે તારી દીકરી પાસે? પ્રીતિના ગભરાનારા અવાજથી સુમિત્રા દેવી કાંપી ગઈ. ત્યાં આંખો મોટી કરીને ત્યાં પ્રીતિ બોલી, એક વાત કાન ખોલીને સાંભળી લે. જો ઘરની વાત બહાર ગઈ તો તારા પપ્પાને કહીને દહેજના કેસમાં તને અને તારા પરિવારને ફસાઈ દઈશ કે જીવનભર યાદ કરશે. નહીં બહુ, મેં તો કંઈ નહીં કીધું. સુમિત્રા દેવી ડરથી બોલી હતી. હા, અને કહેવું પણ નહીં. પ્રીતિએ ચેતવણી આપતા અને પછી તેમને કહ્યું હતું. બોલી, આ શું આરામ કરવાનો સમય છે? ઉઠો, તારો ઘરને સાફ સફાઈ કરવા, ઝાડુ પોછા લગાવો, વાસણો પડ્યા છે, આ બધું કોણ કરશે? તે તેમને કામે લગાવે છે ને હવે બીમારીનું નાટક બંધ કર અને તુરંત કામ પર લાગી જા. સુમિત્રા દેવી ગભરાયેલી નજરે પોતાની વહુ તરફ જોઈ રહી હતી. ત્યારે પ્રીતિ ફરી બોલી, આવી જાવ છે કે હું લાકડી લઈને તારી પાસે આવું? હું આવી જાઉં છું. વહુ સુમિત્રા દેવી ડરીને બોલી અને હિંમત હોવા છતાં જલ્દીથી ઊભી થઈ અને બધું કામ કરવા લાગી ગઈ હતી. આમ તે બધું તેના ડરના કારણે કામ કરી રહી હતી. વાસ્તવમાં તો સંજીવ અને પ્રીતિનો પ્રેમ વિવાહ થયો હતો. બંને એક જ કોલેજમાં એક સાથે ભણતા હતા અને થોડા જ મુલાકાતોમાં બંનેની નક્કી કરી લીધું હતું કે તેઓ એકબીજા સાથે લગ્ન કરશે તો ફક્ત એકબીજા સાથે જ કરશે. આમ બંને વચ્ચે પ્રેમ લગ્ન થયા હતા. સુમિત્રા દેવીના થોડા લોકો પૂછપરછ કરી તો ખબર પડી કે પ્રીતિ અને તેનો પરિવાર સારું નથી. ઘણા લોકોએ તેને ઘરમાં સંબંધ ન કરવાનું સલાહ પણ આપી હતી. છતાંય પરિવારનો પૂરો વિરોધ હોવા છતાં પણ સંજીવ માન્યો ન હતો. અને બીજી તરફ પ્રીતિએ પણ હઠ કરી દીધી કે તે લગ્ન કરશે તો ફક્ત તેના સંજીવ સાથે જ કરશે. અંતે બંને પરિવાર તેમની જીદ સામે ઝૂકવું પડ્યું હતું અને પ્રીતિએ તેના ઘરમાં વહુ બનીને આવી પડી હતી. સંજીવ ઈચ્છતો હતો કે તેની માતા સંપૂર્ણ આરામ મળે અને તેની પત્ની ઘરમાં બધા કામ સંભાળે. પણ પ્રીતિએ તો તેના ઘરમાં કામ કરવાનું ગમતું જ ન હતું અને ના તો તેને ઘરમાં રહેવું ગમતું હતું. તેને તો ફક્ત દિવસભર રીલો બનાવી અને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવું એ તેને ગમતું હતું. આમ થોડા દિવસો સુધી તે સંસ્કારી અને આદર્શ વહુ હોવાનો ઢોંગ કરતી રહી હતી. પણ ધીમે ધીમે તેણે પોતાનો સાચો રંગ દેખાડ્યો કરી દીધો હતો. હવે તે રોજ પાર્ટીઓમાં જવાનું હતું, મોંઘા મોલ ફરવાનું, ફીજું ખર્ચ કરવું અને સોશિયલ મીડિયામાં પોતાના ફોટા અને વિડીયો અપલોડ કરવાના હતા. આમ થોડો સમય આદત બની ગઈ હતી. કરકસર કરી સંજીવના કામ પર જતાં જ તે ફરવા નીકળી જતી હતી અને સાંજ સુધી તે પાછી આવતી ન હતી. અને જ્યારે ઘરે રહેતી ત્યારે પણ કોઈ જવાબદારી લેતી ન હતી. ઘરના બધા કામ તેની સાસુ અને માતાને પર કરવા પડતા હતા. જ્યારે પ્રીતિ પોતાનો સમય પોતાના મરજી પ્રમાણે વિતાવવા સુમિત્રા દેવીને જ્યારે
પ્રીતિને સમજાવવાનો પ્રયાસ કરવાનો હતી ત્યારે પ્રીતિ ઉલટું તેમના ઉપર જ બધા બૂમ પાડતી હતી. અને જ્યારે તેમણે તેમના પુત્ર સંજીવને વહુની ફરિયાદ કરી હતી ત્યારે બંને વચ્ચે એવો ઝઘડો થયો કે ગુસ્સામાં આવીને સંજીવે પોતાની પત્નીને 2-4 થપ્પડ મારી દીધા હતા. પછી તો ઘરમાં મહાભારત યુદ્ધ ચાલી ગયું હતું અને વાત એટલી આગળ વધી ગઈ કે સંજીવ અને તેની માતાને પાઠ શીખડાવવા માટે પ્રીતિએ પોતાના પિતાને કહીને ખોટો કેસ ફાઇલ કરાવી દીધો. પ્રીતિએ પિતા પોલીસ ઇન્સ્પેક્ટર હતા. બસ પછી શું હતું? દહેજની માંગ, ઘરેલું હિસ્સા અને મારપીટના આરોપ હેઠળ મા અને દીકરાને એવી કલમોમાં ફસાવી દેવામાં આવ્યા કે જેમાં પોલીસ રિમાન્ડ પણ લગાવી દીધી હતી. ઘણા પૈસા ખર્ચ્યા અને ઘણો ખર્ચો થયો. પછી પણ જ્યારે કંઈ ન થયું તો પરસ્પર સમજૂતીનો મામલો સંભાળવો પડ્યો હતો. તેના પછી તો પ્રીતિએ ઘરમાં એક છત્ર રાજ કરી લીધું હતું. કોઈ પણ તેને જરાક પણ કંઈ કહી દેતો તો તેને હવાલાતમાં શેર કરાવવાની ધમકી આપી દેતી હતી. સાથે સાથે એ પણ કહેતી કે આ વખતે તમારા સાથે સાથે તમારા દીકરાને અને માને પણ એ રીતે ફસાઈને આખું ઘર પરિવાર જિંદગીભર જેલમાં બહાર નીકળી શકશે નહીં, આવી તેમને ધમકી આપતી હતી અને તે જેલમાં જવાનું કહેતી હતી. હવે તો સુમિત્રા દેવીના મનમાં પોતાની વહુ પ્રત્યે એવો ભય બેસી ગયો હતો કે તેમને કરેલા અત્યાચારનો કોઈ જવાબ આપી શકતી ન હતી અને ના તો કોઈ પાસે ફરિયાદ પણ કરી શકતી હતી. થોડો સમય વીતવા લાગ્યો. બંને ઝઘડો ચાલુ રહ્યો અને પોતાની બહેન પ્રતિભા તેના ઘરે છોડ્યા પછી સાંજ સુધી સંજીવ ઘરે પહોંચ્યો ત્યારે પ્રીતિ ઘરમાં ન હતી. કદાચ તે બજારમાં ગઈ હતી. આ વિચારીને સંજીવ માને ઓરડામાં ગયો. અંદર જઈને જોયું તો મા પોતાની પથારી પર નિઠાળ પડી હતી. પ્રતિભાની વાતો વારંવાર તેના મનમાં ગુંજી રહી હતી. સંજીવે ઓરડામાં ઇંદર જોયું, પછી થોડો વિચાર કર્યો અને પછી તેની માને પથારીમાં બાજુમાં આવેલી નાની અલમારી ખોલી. તે એક ડાયરી ખોલી હતી. એ ડાયરી હતી વાસ્તવમાં સુમિત્રા દેવી બાળપણથી જ ડાયરી લખવાનો શોખ હતો. જીવનની દરેક નાની મોટી ઘટનાઓ તે ડાયરીમાં લખતી હતી. આ વાત સંજીવને ખબર હતી પણ એ નહીં જાણતો કે માની ડાયરી શું લખતી હતી. સંજીવે ઉત્સુકતાથી ડાયરી બહાર કાઢી અને ખોલી હતી. ડાયરીમાં પ્રથમ પાના પર લખેલું હતું, મારા જીવનની એક સફર. સંજીવે પાના પલટાવ્યું અને આગળ વાંચવાનું તે શરૂ કર્યું. તે ડાયરીમાં તેની માએ જીવનની અનેક ઘટનાઓ લખેલી હતી. માતાની તીઠી પીઠી યાદો વાંચીને સંજીવ હસવા લાગ્યો હતો. પછી જ્યારે તેને આગળ પાનાઓનો પોતાનો ઉલ્લેખ મળ્યો તો તે વધુ આનંદિત થયો હતો. જેમ જેમ તે ડાયરી આગળ વાંચતો ગયો તેમ તેમ તેને આનંદ થવા લાગ્યો હતો. આજે મારો દીકરો સંજીવ કોલેજમાં સારા ગુણોથી પાસ થયો. મારી મહેનત સફળ થઈ ગઈ. આગળના પાના પર લખેલું હતું, આજે મારા જીવનનો સૌથી મોટો મુશ્કેલીનો દિવસ છે. મારા દીકરા સંજીવના લગ્ન છે. પણ જેમ જેમ તેને આગળ વાંચવાનું શરૂ કર્યું તેમ તેમ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે રડવા લાગ્યો હતો. આગળના પાનાઓમાં સુમિત્રા દેવીની પોતાની વહુ દ્વારા કરાયેલા દરેક અત્યાચાર વિગતવાર લખ્યું હતું. આજે વહુએ મારા સાથે લાકડીનો ઘા માર્યો, આમ અંદર ડાયરીમાં લખેલું હતું. તે વાંચીને તેનું હૃદય ફફડી ઉઠ્યું. તેણે મારા મોં પર ગરમ પાણી ફેંક્યું. તેણે મારા વાળ ખેંચી કાઢ્યા. આ શબ્દો વાંચીને સંજયનો રોમકંપ ઊભી થઈ ગયા હતા. તેની આંખોમાંથી આંસુ ધાર વહેવા લાગી હતી. હું સજા ભોગવી રહી છું. હે ઈશ્વર, અમને આ અત્યાચાર વહુના ચંપલમાંથી બચાવી લે. સંજીવ આ બધું વાંચીને સ્તબ્ધ થઈ ગયો હતો. હવે તેણે સ્તબ્ધ નક્કી રૂપથી કર્યું હતું કે શાંતિપણે ડાયરી લઈને બહાર નીકળી ગયો અને પોતાના ઓરડામાં જઈને હૃદય સાથે ચીપકીને જોરથી તે રડવા લાગ્યો હતો. તેણે કોઈ પણ રીતે શાંતિ મળી ન રહી હતી. જે પોતાના તે એટલું પ્રેમ કરતો હતો તે એ જ માતાને તેઓ કારણે આટલા બધા દુઃખો ભોગવવા પડતા હતા. આ વિચારતા જ તેના રોમ ઊભા થઈ ગયા હતા. તેની અંદરથી જાણે બધું ખૂટીને બુરાઈ ગયું હતું. તે વિચારી રહ્યો હતો, સવારથી રાત સુધીમાં હું મારા કામમાં કેટલો વ્યસ્ત રહું છું કે મને ખબર પણ નથી પડતી કે મારે
જાલિમ સ્ત્રી મારી માતા સાથે આટલું ખરાબ વર્તન કરી રહી છે. તે રડી રહ્યો હતો ત્યારે બહારનો ગેટ ખુલવાનો અવાજ આવ્યો. પ્રીતિના આવવાની સાબિતી સાંભળીને તે તરત જ ડાયરી તેણે છુપાવી અને પોતાના જતનથી સાંભળ્યો લ્યો. તેનું મન તો થઈ રહ્યું હતું કે તાત્કાલિક જઈને આ સ્ત્રીને ગળું દબાવી નાખે, પણ જેણે સમજદારીથી કામ લેવાનું યોગ્ય સમજ્યું હતું. અગલી સવારે જ્યારે સંજીવ કામ પર નીકળ્યો ત્યારે સૌપ્રથમ તેણે પોતાની બહેનને ફોન કર્યો અને રડતા રડતા માને ડાયરીમાં લખેલી હકીકત બધી જણાવી દીધી. જેમને પ્રતિભા તેની માતાની વ્યથા સાંભળીને તેની આંખોમાં ગુસ્સો છલકાઈ ઉઠ્યો હતો. એ હેરાન રહી ગઈ કે તેનું હૃદય વેદનાથી ભરાઈ ગયું હતું. તે પોતાની સાંભળી શકી નહીં અને ફોન તેના હાથમાંથી નીચે પડી ગયો હતો. તે જમીન પર ગમડાઈ બેસી ગઈ હતી. પ્રતિભાના 16 વર્ષનો દીકરો સોનુ જે પાસે બેસેલો હતો તે પોતાની માતાની આ સ્થિર જોઈને ચકિત થઈ ગયો. માતા શું થયું છે? માતા શું થયું છે? તેમ બોલવા લાગ્યો. તમે આમ કેમ બેસી ગયા? પ્રતિભા કોઈ બોલી શકે તેવી સ્થિતિમાં ન હતી. થોડા સમય પછી તેણે પોતાની થોડી શાંતિ આપી અને પોતાના દીકરાને તેની નાની સોનુની નાની પર થયેલા અત્યાચારની વિશે વાત કરી હતી. બંને વચ્ચે વાતચીત ચાલી રહી હતી. આ સાંભળીને સોનુને તેના કાન પર વિશ્વાસ નહોતો આવ્યો. તે થોડા સમય સુધી સુમસામ જોઈ રહ્યો હતો. પછી કહ્યું, માતા, આ સમસ્યાનો ઉકેલ મારી પાસે છે. પ્રતિભાની આંખોમાં ગૂંચળાટ અને ભય છલકાતો હતો. તે જાણતી હતી કે મજબૂત પુરાવા વિના આ ષડયંત્રનો દંડ આપવાનું શક્ય ન હતું. છોકરાનું તું નથી જાણતો કે તારી મામી કેટલી ચતુર છે. તેને પકડવી પાડવાનો કોઈ સરસ સમર્થ માર્ગ જોઈએ. તે પહેલાં પણ તારા મામા અને નાની જેલમાં મોકલી ચૂકી છે. હે માતા, તમે ચિંતા ના કરો, બધું પુરાવા મળી જશે. ફક્ત તમે જે કહું તે કરવા તૈયાર થઈ જાઓ. પુત્રની વાત સાંભળીને પ્રતિભાએ થોડી રાહત મળી. તેણે તરત જ તેના ભાઈ સંજીવને ફોન કરીને આખી યોજના વિશે સમજાવ્યું હતું. સંજીવે તેના ભાણેજનો આઈડિયા ગમ્યો અને તેને અપનાવવાનું શરૂ કર્યું. 2 દિવસ પછી પ્રતિભા અને સોનુ સંપૂર્ણ તૈયાર સાથે તેના માયકે પહોંચી ગયા હતા. પ્રતિભાને ફરી ત્યાં જોઈને પ્રીતિ આશ્ચર્યચકિત થઈ ગઈ અને તીવ્રતા સાથે પૂછ્યું, શું દીદી, માત્ર 4 દિવસમાં જ તમને તમારી માતાની એટલી યાદ આવી ગઈ કે ફરી અહીં દોડી આવ્યા? તેણે વ્યંગ સાથે પ્રતિભાને ત્રાસી નજરે જોવા લાગી હતી. પ્રતિભા બોલી, અરે શું છે ને, સોનુના પિતા 2 દિવસ માટે બહાર ગયા છે અને સોનુને તેની નાની સાથે રમવા સમય વિતાવવાનો ખૂબ જ મોહ હતો, એટલે હું તેને અહીં લઈને આવી ગઈ હતી. અને ભાભી, આ ઘરમાં પણ અમારું પણ થોડુંક તો હક છે ને? હા, શા માટે નહીં? પ્રીતિ મિથ્ય સ્મિત સાથે બોલી અને ગુસ્સામાં તેના ઓરડામાં ચાલી ગઈ. રાત્રે જ્યારે સંજય ઘરે પરત ફર્યો ત્યારે તેણે પોતાની પત્ની પ્રીતિને કહ્યું, પ્રીતિ, આવતીકાલે મારે ઓફિસમાં રજા છે, તો કેમ નહીં આપણે ક્યાંક બહાર ફરવા જઈએ? અને છતાંય અહીં મમ્મીનું ધ્યાન રાખવા માટે દીદી તો છે જ ને. પ્રીતિ માટે આ સમાચાર ખૂબ જ ખુશીના હતા, કારણ કે તે પહેલાંથી જ બહાર જવા માટે તત્પર રહેતી હતી. એ સાંભળીને તે ખૂબ જ ખુશ થઈ ગઈ હતી અને બીજા દિવસે વહેલા દંપતી ઘરમાંથી નીકળી ગયા હતા. હવે પ્રતિભા અને સોનુ પાસે માત્ર સાંજ સુધીનો સમય હતો. સોની ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો હોશિયાર વિદ્યાર્થી હતો. મામા મામીના બહાર જતાં જ તેણે પોતાનું બેગ ખોલ્યું અને ઝડપભર તેમાંથી બધો સાધનો બહાર કાઢવા લાગ્યો હતો. તે દરેક ઘરભરમાં સીસીટીવી કેમેરા લગાવવાની તૈયારી કરવા લાગ્યો હતો. ત્યારે પ્રતિભા થોડી ચિંતિત થઈને બોલી, અરે બેટા, મને થોડી ગભરાટ થાય છે. તારી મામી ખૂબ જ ચાલાક અને હોશિયાર છે. તે અમને પકડી લેશે. જો તને કંઈ શંકા આવી જશે તો અહીં કેમેરા છે તો તે સૌપ્રથમ તેને તોડશે, પછી અમારા જીવનનો એક તોફાન મચાવી દેશે. સોનુ હસતા હસતા બોલ્યો, અરે માતા, તમે શા માટે ગભરાઓ છો? આવું કમી નહીં થાય, કોઈને ખબર પડશે નહીં. અહીં કેમેરા લગાવ્યા છે એમ. આ તો વાયરલેસ કેમેરા છે. ત્યારે તો બાદ એક નાનો કેમેરો કાઢીને બતાવ્યો. માતા, જુઓ, આ તમારા નખ કરતાં પણ નાનો છે. એ દેખાય એ
વાત તો દૂર છે, તેનું રેકોર્ડિંગ વિડીયો પણ હું જગ્યાએ છુપાવીશ એની મામીને ખ્યાલ પણ નહીં આવે. અને હા, જે કંઈ પણ અહીં થશે એ બધા જીવંત ફૂટેજ તમારા અને મામાના મોબાઈલ પર સીધા જોવા મળશે. આવી રીતે આખું આયોજન થઈ ગયું છે. સોનુ આખા ઘરમાં સીસીટીવી કેમેરા લગાવી દીધા હતા. બીજી તરફ સંજીવ એક સ્થાનિક ન્યૂઝ ચેનલમાં પ્રતિનિધિ એક ઘરે મોકલી દીધો હતો. લોકલ ન્યૂઝ ચેનલે સુમિત્રા દેવીના ઓરડાની ઘડિયાળમાં પણ એક મિની કેમેરો લગાવી દીધો હતો. પ્રતિભાએ તે ઘડિયાળ ફરીથી એ જ જગ્યાએ મૂકી દીધી હતી. સુમિત્રા દેવી આ બધું આશ્ચર્યથી જોઈ રહી હતી. ત્યારે સોનુ બોલ્યો, નાની, હવે તમારા મામી તમારા ઓરડામાં જે પણ તે કરશે એ બધું કેમેરામાં રેકોર્ડ થઈ જશે. હવે જો જલ્દી બધું સારું થઈ જશે. આ સાંભળીને જ્યાં સુમિત્રા દેવી રાહત અનુભવતી હતી ત્યાં જ પ્રતિભાની ચિંતા વધી ગઈ કે જો આ વાત માતાને ખબર પડી ગઈ તો તે વધુ દિવસો સુધી આ વાત છુપાવી નહીં શકે. મને જો એવું થયું તો કહેવા આવી જશે. માં ભલે કંઈ થઈ જાય, પ્રીતિને ખબર પડવી ના જોઈએ. નહીં ને એમ કહી કંઈક લગાવ્યું છે. પ્રતિભાએ કહ્યું. આ પર સુમિત્રા દેવીના માથું હલાવીને સુમિત દર્શાવતી. રાત્રિના સમયે સંજીવ અને તેની પત્ની પ્રીતિ સાથે પાછા ફર્યા. તેઓ બંને બહારથી જ ભોજન કરીને આવ્યા હતા. તેથી પ્રીતિ સીધા તેને ઓરડામાં સૂઈ ગઈ હતી. પ્રતિભા પણ ભોજન બનાવીને બધાને ખવડાવી ચૂકી હતી. બધા સમયથી પછી સાંજે સુમિત્રા દેવી શાંતિથી ખાવાનું મળી રહ્યું હતું. થોડા દિવસ પછી સંજીવ સોનુ સાથે આવ્યો અને ધીમી અવાજે તેને પૂછવા લાગ્યો, કામ થઈ ગયું છે ને? સોનુ એ હસતા જવાબ આપ્યો, હા મામા. મામા, બધું સારી રીતે થઈ ગયું છે. તમે તમારા મોબાઈલના ફૂટેજ પર નજર રાખજો. જેમ જેમ કંઈ ગડબડ થાય તેમ તરત જ પોલીસને ફોન કરી દેજો. આગલે દિવસે સવારમાં સંજીવ તેની બહેનને ગુરુગ્રામ છોડવા ગયો. પાછા ફરતા લગભગ 10 વીઘા ગયા. જ્યારે ઘર પાછો આવ્યો ત્યારે પ્રીતિ ઉગ્ર સ્વરે પૂછ્યું, શું કોઈ મને પણ કહેશો કે આ આખરે શું ચાલી રહ્યું છે? પ્રીતિએ વાત સાંભળી સંજીવ ચમકી ઉઠ્યો. કંઈ નથી, તે ગભરાઈને બોલ્યો. સાચું? તો પછી દરરોજ તમારી બહેન અહીં શા માટે આવીને પડી રહે છે? પ્રીતિએ કડક અવાજે પૂછવા લાગી હતી. સંજીવે ઊંડો શ્વાસ સાથે જવાબ આપ્યો, તો શું થયું? તેનું માયકું છે, જ્યારે ઈચ્છે ત્યારે આવી શકે છે. આ કહીને સંજીવ તેના ઓરડામાં ગયો અને અલમારી ખોલીને કંઈક શોધવા લાગ્યો. એ જોઈને પ્રીતિ પણ પાછળ આવી ગઈ અને ઊંચા અવાજે તે બોલવા લાગી, હા, શા માટે નહીં? તે દરરોજ અહીં આવતી રહેશે અને તને દાસીની જેમ તેની સેવા કરતા રહેશે. સંજીવ નિરાશ થઈને તેની સાથે બોલ્યો, પ્રીતિ, આમાં મોટી વાત શું છે? મોટી બહેન છે મારી. ચાલો એ બધું છોડી દો. 3-4 દિવસ પહેલાં મેં અલમારીમાં 1 લાખ રૂપિયા મૂક્યા હતા. તે મને નથી મળી રહ્યા. એ ક્યાં ગયા? શું તે લીધા હતા? સંજીવ અલમારી તપાસવા લાગ્યો હતો. તો પ્રીતિ બોલી, હા, મને શોપિંગ માટે પૈસા જોઈતા હતા, તેથી મેં લઈ લીધા હતા. બધા પૈસા ખર્ચાઈ ગયા છે. આ વાત સાંભળીને સંજીવ ચોંકી ગયો. શું? 1 લાખ રૂપિયા? 1 લાખ રૂપિયા ફક્ત શોપિંગ માટે ખર્ચી નાખ્યા? મેં આજે તે ડીલર આપવાની વચન આપ્યું હતું. મારા વગર પૂછ્યા તું મારા પૈસા પર હાથ પણ કેમ લગાવ્યો? સંજીવ ગુસ્સાથી ભૂંફતી ઉઠ્યો હતો. તો પ્રીતિ ચીસ ઉઠી. શા માટે? શું મને થોડા પૈસા ખર્ચવાનો હક નથી? તે બંને વચ્ચે ગુસ્સો થવા લાગ્યો હતો. સંજીવ ગુસ્સેથી કહ્યું, તે થોડા પૈસા નહીં, 1 લાખ રૂપિયા હતા. પ્રીતિ ગુસ્સેથી તેના ચહેરો લાલ થઈ ગયો અને તે કર્યા વિના જ ઓફિસ જવા નીકળી ગયો હતો. તે સુમિત્રા દેવી પર ફરીથી અત્યાચાર. બીજી બાજુ સુમિત્રા દેવીને તેમના ઓરડામાં બેસીને પુત્ર પુત્રીનો ઝઘડો સાંભળી રહી હતી. થોડીવાર પછી પ્રીતિ 2 બળી ગયેલા રોટલીઓ નાસ્તા લઈને આવી અને તેને જોરથી ટેબલ પર ફેંકી દીધી હતી અને તે બોલી, જલ્દી ખાઈ લો અને કામ માટે તૈયાર થઈ જાઓ. આજે તમારી દીકરી અહીંથી જતી રહી છે અને આરામ કરો. સુમિત્રા દેવીને ભીખ માંગતા કહ્યું, પુત્રવધુ, મારી તબિયત ખૂબ સારી નથી. શ્વાસ ફૂલતો લાગે છે
આજે હું ઝાડુ પોચા નહીં કરી શકું. આટલું કહેતા જ પ્રીતિ પહેલેથી જ ગુસ્સે ભરેલી હતી. તે સુમિત્રા દેવીને મારવા દોડી. હું તારી તબિયત હમણાં જ સારી કરી દઉં છું. તેને નાસ્તાની થાળી ઉઠાવી અને એક બાજુ ફેંકી દીધી અને પછી તે સુમિત્રા દેવીને પકડીને જમીન પર પટકાવી દીધા હતા. પછી વેલણથી તેને મારવા લાગી હતી. વેલણથી જોર જોરથી સુમિત્રા દેવીને ભયના બૂમ પાડવા લાગી હતી. તેમની ચીસ સાંભળીને પ્રીતિ વધુ ગુસ્સે થઈ ગઈ હતી. તેણે વેલણના એક બાજુ મૂકી દીધું અને કહ્યું, તારી હિંમત કઈ રીતે ઠીક છે? એક વાર બધું પૂરું કરી દઉં, રોજ રોજનું ટાણું જ ખતમ. આ બોલતા જ તેનો દુપટ્ટો કાઢીને સુમિત્રા દેવીએ ગળામાં ફસાવાનો લપેટવા લાગી હતી. ત્યાં પોતાને છોડવા માટે સુમિત્રા દેવી આખરે તે જ ભૂલ કરી જેમાં